દિનેશભાઈ આર વિઠલાણી દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જૂનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને થાઇરોઇડમાં રિઝલ્ટ મળ્યું છે, તો એ ભાઈના મોઢેથી જ સાંભળીએ. શું નામ તમારું? ધર્મેશ. અને ક્યાંથી આવો છો? ધોરાજીથી. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? થાઇરોઇડ માટે. અને કોને તકલીફ હતી? મારા મધરને. બરાબર છે. હવે આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનો કોર્સ પૂરો થયો છે? ટોટલ ઓમ 2, પણ એ પેલી રેગ્યુલર પરેજી સાથે પાડી હતી. બરાબર છે. અને તેમાં એને બહુ સારું રિઝલ્ટ મળ્યું. વજન 4 કિલો જેવું ઘટ્યું. 86 હતું, 82 થયું. બરાબર છે. હવે થાઇરોઇડના લીધે બેનને શું શું તકલીફ થતી હતી શરીરમાં? થાઇરોઇડના લીધે ગેસ થતો હતો અને પગમાં દુખાવો થતો હતો. બરાબર છે. અને બેયમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. બરાબર. ટૂંકમાં સાંધાનો દુખાવો હતો. હા. એમાં કેટલી રાહત છે? એમાં 60-70%. 60-70%. અને પેલા જયારે આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યા એ પેલા આપણે થાઇરોઇડ કેટલો આવ્યો હતો રિપોર્ટમાં? ત્યારે 12 જેવો આવ્યો હતો. બરાબર. પછી એક બોટલ પૂરી થઈ આપણે, પછી તમે પાછો રિપોર્ટ કરાવ્યો હતો, ત્યારે પાછો કેટલો આવ્યો હતો? 4 જેવો આવ્યો હતો. 4 જેવો આવ્યો હતો. અને તમારા દ્રષ્ટિએ કેટલું રિઝલ્ટ કહેવાય? મારી દ્રષ્ટિએ તો 80-90% જેવું રિઝલ્ટ ગણાય. બરાબર છે. હવે તમે બીજી બોટલ લેવા આવ્યા આવ્યા છો. ઘણું બધું રિઝલ્ટ કહેવાય. જય દ્વારકાધીશ. છે.